આગળનો પ્રશ્ન છે કે ખાણકામ પ્રવૃત્તિઓ માઇનિંગ એક્ટિવિટીઝ એની પ્રાથમિક પર્યાવરણીય અસરમાંની એક કઈ છે? એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. ખાણકામના કારણે પર્યાવરણમાં કઈ અસર જોવા મળે છે? જૈવ વૈવિધ્યમાં વધારો થાય, બાયોડાયવર્સિટીમાં વધારો થાય, તો વધારો થોડી થાય, એ તો ઘટાડો થવાનો છે. નેગેટિવ ઇમ્પેક્ટ હોય ને આની તો. પાણીની ગુણવત્તામાં સુધારો થાય, પાણીની ગુણવત્તામાં સુધારો થોડી થાય, એ તો ઘટાડો થવાનો છે ને, ઘટશે. પાણીમાં અમુક ટોક્સિક પોલ્યુટન્ટ પ્રદૂષિત થશે પાણી. ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય, તો ઘટાડો થોડી થશે, એ તો વધારો થશે ને. ગ્રીન હાઉસ વાયુ એટલે કે GHG 6 જેટલા અલગ અલગ પ્રકારના ગ્રીન હાઉસ વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ, આ બધા અલગ અલગ ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. તો એના ઉત્સર્જનમાં તો વધારો થશે, ઘટાડો થોડી થશે. આવાસનો વિનાશ અને વિભાજન. આવાસનો વિનાશ અને વિભાજન, તો એ સાચો જવાબ છે. હકીકતમાં આ ગૂગલ ટ્રાન્સલેટ મારેલું છે, ખબર પડે નહીં કે શું કહેવા માંગે છે. હકીકતમાં આનો સાચો મતલબ આ શું કહેવા માંગે છે? આવાસ વિનાશ એટલે શું? આવાસ વિનાશ માટેનો યોગ્ય કીવર્ડ છે ઇંગ્લિશમાં હેબિટેટ ડિસ્ટ્રક્શન. હેબિટેટ ડિસ્ટ્રક્શન. અને વિભાજન એટલે શું? તો કે હેબિટેટ ફ્રેગમેન્ટેશન. હેબિટેટ ડિસ્ટ્રક્શન અને હેબિટેટ ફ્રેગમેન્ટેશન. આ એનું સાચો કીવર્ડ છે, પણ ગૂગલ ટ્રાન્સલેટરના કારણે ખબર ન પડે કે શું કહેવા માંગે છે. હેબિટેટ ડિસ્ટ્રક્શન એટલે શું? હેબિટેટ ડિસ્ટ્રક્શન એટલે હેબિટેટ એટલે શું પહેલાં એ ખબર હોવી જોઈએ. તો હેબિટેટ એટલે આપણે એન્વાયરમેન્ટના લેક્ચરની અંદર સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. હેબિટેટને એકદમ દેશી ભાષામાં કહેવાય રહેઠાણ. રહેઠાણ, રહેવા માટેની જગ્યા. પ્રાણીઓને રહેવા માટેની જે જગ્યા હોય એને કહેવાય એનું હેબિટેટ. ગીર લાયન, સિંહ જે છે, સિંહ, એનું હેબિટેટ કેવું છે? તો ગીરનું જંગલ એ એનું હેબિટેટ છે. બરાબર. વાત કરીએ કે બ્લેક બક, કાળિયાર, કાળિયારનું રહેઠાણ કેવું છે? તો કે કાળિયારનું રહેઠાણ કેવું છે? વેળાવદર, ભાવનગરનો જે નેશનલ પાર્ક જે છે એ છે. ચિત્તાનું રહેઠાણ કેવું છે? હેબિટેટ કેવું છે? તો કે કુનો નેશનલ પાર્ક. તો એ શું કહેવાય? એને હેબિટેટ કહેવાય. હવે માની લો કે કોઈ પ્રાણી, ફ્લોરા, ફાઉના, સ્પીસીસ, પ્રજાતિ, એનું કોઈ હેબિટેટ છે. આ હેબિટેટનો જ વિનાશ થઈ જાય, એ જ ગાયબ થઈ જાય, એ જ ડિસ્ટ્રક્ટ થઈ જાય, એનો જ વિનાશ થઈ જાય, તો પછી શું થઈ છે? તો એનું અસ્તિત્વ જે છે ખતરામાં આવી જશે ને. તો ખાણકામ પ્રવૃત્તિ માઇનિંગ કરવામાં આવશે, તો માઇનિંગના કારણે એનું હેબિટેટ ડિસ્ટ્રક્ટ થઈ થશે કે નહીં થાય? કોઈ જંગલ છે, એ જંગલની અંદર માઇનિંગ એક્ટિવિટી ચાલુ કરી દીધી, તો એના કારણે શું થશે? માઇનિંગ એક્ટિવિટીના કારણે એ જે પ્રાણી, એ જે સ્પીસી, એ પ્રજાતિ જે છે, એનું આવાસ, એનું હેબિટેટ જે છે એ ગાયબ થઈ જશે ને. આપણે વાત કરીએ કે હિમાલયની અંદર ઘણી બધી બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા આવેલી છે. થોડા ટાઈમ પહેલાં અહીંયા લિથિયમના ભંડાર મળેલા હતા. હવે માની લો કે લિથિયમના ભંડાર માટે અહીંયા માઇનિંગ કરવામાં આવશે, તો જે જગ્યાએ માઇનિંગ કરવામાં આવશે ત્યાં જે સ્પીસીસ, પ્રજાતિ રહેતી હશે, એનું આવાસ, એનું હેબિટેટ જે છે એ ડિસ્ટ્રક્ટ થશે કે નહીં થાય? તો કે ઓબ્વિયસલી થશે. બરાબર. તો આ આખું થઈ ગયું શું? કે હેબિટેટ ડિસ્ટ્રક્શન, કે એનું આખું હેબિટેટ, આવાસ, રહેવાસ, એનું રહેઠાણ જે છે એ જ ગાયબ થઈ જાય, એનો જ વિનાશ થઈ જાય. તો પ્રશ્ન થાય કે આ વિભાજન એટલે શું? હેબિટેટ ફ્રેગમેન્ટેશન એને કહેવાય. હેબિટેટ ફ્રેગમેન્ટેશન. હેબિટેટ ફ્રેગમેન્ટેશનની અંદર શું થાય? કે એમાં એનું આખું હેબિટેટ, આખું રહેઠાણ, આખું નિવાસસ્થાન ગાયબ ન થાય. આખું નિવાસસ્થાન ગાયબ ન થાય, પણ એ ટુકડામાં વિભાજિત થઈ જાય. તમને એવું લાગે એવું કઈ રીતે થાય? તો એવું એ રીતે થાય કે ફોર એક્ઝામ્પલ સમજો કે એક બહુ મોટું જંગલ છે. માની લો કે ગીરનું જંગલ છે, બહુ મોટું જંગલ છે. આ બહુ મોટું જંગલ છે, તો આ જંગલની અંદર શું કરવામાં આવે? તો કે જંગલની વચ્ચેથી માની લો કે હાઈવે કાઢવાનો થયો. આ જંગલની વચ્ચેથી અહીંયા હાઈવે કાઢ્યો, તો અહીંયા વચ્ચેથી હાઈવે કાઢ્યો, તો અહીંયા વૃક્ષો જે છે કાપી નાખશે અને આ જે જંગલ જે છે એનો નાશ કરવો પડશે. તો હકીકતમાં હેબિટેટ ડિસ્ટ્રક્શન શું આખું જે એનું નિવાસસ્થાન જે છે એને નુકસાન થયું? આખો નિવાસ જે છે એનો વિનાશ થઈ ગયો? તો કે ના, એવું નથી થયું. પણ ખાલી આટલો ભાગ તૂટી ગયો, અને આટલો ભાગ તૂટી ગયો એના કારણે એનું જે હેબિટેટ, રહેઠાણ હતું ને, એ ટુકડામાં વિભાજિત થઈ ગયું. એટલે આને કહેવાય હેબિટેટ ફ્રેગમેન્ટેશન. ટુકડામાં વિભાજિત થઈ ગયું. અડધું અહીંયા રહી ગયું ને અડધું અહીંયા રહી ગયું. આના કારણે ઘણી બધી વાર કેવું થતું હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે સિંહ હોય, તો સિંહ તો ગીરના જંગલમાં બધે આંટા ઠોકતા હોય, આખું જંગલ એનું હોય. તો આમાં કેવું હોય કે દરેક જગ્યાએ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ એની ખાવાની જગ્યા અલગ હોય, એની પાણી પીવાની જગ્યા અલગ હોય. કારણ કે હવે તમે વિચારો કે કંઈ જંગલમાં તો કંઈ માટલા કે ફ્રીજ કે પાણીની બોટલ એવું કંઈ તો હોય નહીં. તો પાણી પીવાની તો એક જ જગ્યા હોય ને. પાણી પીવાની જગ્યા કઈ હોય? કે નદી હોય, તળાવ હોય, ઝરણું હોય, કે આવી કોઈ વસ્તુ હોય એ હોય. તો એક રીતે જંગલના બધા જ પ્રાણીઓ, બધી જે સ્પીસીસ, બધી જ પ્રજાતિઓ જે છે, પ્રાણીઓ, પશુ પંખીઓ, એ બધા અહીંયા જ પાણી પીવા આવતા હોય. હવે ફોર એક્ઝામ્પલ સમજો કે આ લાયન, સિંહ છે, બરાબર, આખું ગીરનું જંગલ છે. હવે અહીંયા હેબિટેટ ફ્રેગમેન્ટેશન થઈ ગયું, તો અહીંયા પાણીનું છે, ઝરણું, જળાશય અહીંયા છે, તો આ બધા તો હવે અહીંયા આવી જ નહીં શકે ને. આ બધા અહીંયા આવી શકશે નહીં. બરાબર. તો આ આખી ઘટનાને કહેવાય હેબિટેટ ફ્રેગમેન્ટેશન. અને એના કારણે તમે એક વસ્તુ જોઈએ છે કે અમુક વાર શું બનાવવામાં આવતું હોય કે આ જે વન્ય પ્રાણીઓ જે છે, વન્ય પ્રાણીઓ, એમની માટે સ્પેશિયલ હાઈવે ને એવું બધું બનાવવામાં આવતું હોય એમની માટે, ખાલી વન્ય પ્રાણીઓ માટે.
તો ઇન શોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવાસ વિનાશ એટલે કે હેબિટેટ ડિસ્ટ્રક્શન અને આવાસ વિભાજન એટલે કે હેબિટેટ ફ્રેગમેન્ટેશન આ બંને જે છે એ કોના કારણે થાય? માઇનિંગ એક્ટિવિટીના કારણે થાય. કારણ કે માઇનિંગ જ્યારે જમીનની અંદર ખોદકામ કરે તો આ બંને વસ્તુ જોવા મળે છે. બહુ પહેલાં યુપીએસસીની અંદર એક પ્રશ્ન પૂછેલો હતો કે કચ્છ જે છે કચ્છ ત્યાં એક પ્રજાતિ જોવા મળે છે. એકવાર પ્રશ્ન એ પૂછ્યો હતો કે ત્યાં કઈ પ્રજાતિ જોવા મળે છે? તો એ છે ઇન્ડિયન વાઇલ્ડ એસ, જેને આપણે ઘુડખર કહીએ અથવા જંગલી ગધેડો કહીએ. ઇન્ડિયન વાઇલ્ડ એસ, જંગલી ઘુડખર અથવા જંગલી ગધેડો ક્યાં જોવા મળે છે? કચ્છની અંદર. કચ્છની અંદર આપણે એનું અભયારણ્ય પણ આવેલું છે. એકવાર આ પ્રશ્ન પૂછ્યો. બીજી વાર એ પ્રશ્ન પૂછ્યો કે આ જે ઇન્ડિયન વાઇલ્ડ એસ છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, તો એનું પ્રમાણ ઘટવાનું કારણ શું છે? હવે કોઈ પણ પ્રાણીનું ઘટવાનું કારણ જે છે એ અલગ અલગ હોઈ શકે. એક એ બની શકે કે એનો શિકાર વધુ થતો હોય, બીજું એ થઈ શકે કે એનો શિકાર કરવાવાળી જે પ્રજાતિ જે છે એનું પ્રમાણ વધી ગયું હોય, એક પ્રમાણ એ હોઈ શકે કે અહીંયા પ્રદૂષણ થયેલું હોય, ઘણા બધા કારણ હોઈ શકે. તો પ્રશ્ન એમાં એવો પૂછેલો હતો કે ઇન્ડિયન વાઇલ્ડ એસનું વસ્તી ઘટી રહી છે તો એનું કારણ શું છે? તો એનું કારણ આ જ હતું, હેબિટેટ ડિસ્ટ્રક્શન એન્ડ હેબિટેટ ફ્રેગમેન્ટેશન. કારણ કે કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હવે વધી ગઈ છે, ઔદ્યોગિક બધી વસ્તુઓ વધી ગઈ છે, તો એના કારણે જે ઇન્ડિયન વાઇલ્ડ એસ એ ખતરામાં આવી ગયા છે. જંગલી ગધેડા અથવા ઘુડખર આપણે જેને કહીએ એનું અભયારણ્ય પણ ત્યાં છે. તો આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલા છે. આ એની જેવો જ પ્રશ્ન હતો. તો ખાણકામ માઇનિંગથી આ બધી વસ્તુ થશે.